પ્રકરણ 9 ગીતા અને સુખ દુઃખ. પ્રાણી માત્રની પ્રત્યેક પ્રવૃત્તિ સુખી થવા માટે થતી હોય છે. મોટા ભાગે સુખનું અસ્તિત્વ દુઃખ નિવૃત્તિપૂર્વક જ થતું હોય છે. દુઃખો જીવન સાથેની એક વાસ્તવિકતા છે. જો દુઃખો હોય જ નહીં તો સુખો પણ ન જ હોય. દુઃખ છે માટે જ આપણે તેમાંથી છૂટવા પ્રયત્નો કરીએ છીએ. દુઃખોની વાસ્તવિકતા સુખોને પણ વાસ્તવિક બનાવે છે. જો ભૂખ અને તરસ વાસ્તવિક છે તો ભૂખ તરસની નિવૃત્તિ પણ વાસ્તવિક છે. ધર્મનું કામ દુઃખોની નિવૃત્તિ કરાવનારા ઉપાયો બતાવવા તથા આચરવાની પ્રેરણા આપવાનું છે. જો ધર્મ તેથી ઉલટું કામ કરતો થઈ જાય, અર્થાત સુખદ્રોહી, દુઃખો વધારનારો અને દુઃખોનો પોષક બને, તો તે ધર્મ નહીં પણ ધર્માભાસ છે. દુર્ભાગ્યવશ હિન્દુ પ્રજા દુઃખ પોષક ધર્મ તથા સુખદ્રોહી ચિંતનને વધુ મહત્વ આપે છે. એટલે તે સુખોની શક્યતા હોવા છતાં પણ સુખ મેળવી શકતી નથી. ઘણીવાર તો દુઃખો જ જાણે કે આદર્શ હોય તેમ તે વર્તે છે. આપણા ચિંતનમાં સુખો પ્રત્યે અણગમો કરાવનારા કેટલાક નિશ્ચિંત કારણો છે. જેમ કે સુખ ક્ષણિક અને નશ્વર હોય છે. સુખમાં સ્પર્ધા હોય છે. સ્પર્ધાથી અશાંતિ થાય છે. સુખ મેળવવા કોઈને કોઈ જીવને દુઃખ આપવું પડતું હોય છે. સુખ પરમાત્માથી વિસ્મૃતિ કરાવે છે. સુખ ઈચ્છા પ્રમાણે મેળવી શકાતું નથી, એટલે તેના માટે અધૂરી ઈચ્છાઓ દુઃખ આપે છે. સુખ મેળવ્યા પછી તેને સાચવવું કઠિન હોય છે. તેના જતા રહેવાથી પ્રાણી ભારે દુઃખી થાય છે, માટે પ્રયત્ન કરવા વ્યર્થ છે. સુખ વસ્તુને આધીન હોય છે, એટલે સુખી થવા માટે માણસને તે વસ્તુઓની ગુલામી સ્વીકારવી પડે છે. ખરેખર તો પ્રત્યેક સુખ સાચા અર્થમાં તો દુઃખ જ છે. આવા બધા અનેક કારણો આપીને પ્રજાને સુખ પ્રત્યે હતોત્સાહી અથવા તો ઉપેક્ષા કરનારી બનાવાય છે. આવા ચિંતનના કારણે પ્રજાને 3 દિશાની હાનિ થઈ છે. 1. તેની ઈચ્છાશક્તિ લગભગ મરી ગઈ છે. 2. તે વિશ્વની સુખી પ્રજાઓમાં નહીં પણ દુઃખી પ્રજાઓમાં બેસી ગઈ છે. અને 3. તે વધુ ઈર્ષાળુ બને છે. આ અંગે થોડો વિચાર કરીશું. સુખ ક્ષણિક છે એટલે નશ્વર છે તે વાત સાચી છે. જો સુખ ક્ષણિક ના હોય તો સુખ બની જ ન શકે. મીઠાઈને મોઢામાં ચાવીને પેટમાં ઉતારી દેવામાં સુખ છે. મીઠાઈથી મોઢું ભરી રાખવાથી તો ગુંગળામણ થશે, સુખ નહીં થાય. સુખ શાશ્વત કે સનાતન હોય જ નહીં. માનો કે વૈકુંઠમાં અનંતકાળ સુધી જીવાત્મા પરમાત્માના દર્શન કરવાનું શાશ્વત સુખ વગેરે મેળવે છે. પરમાત્મા એક ક્ષણ માટે પણ દૂર થતા ન હોવાથી દર્શન, સામીપ્ય વગેરેને સુખ પણ શાશ્વત છે. આવું કહેવું બરાબર નથી. કારણ કે સંસારમાં પરમાત્માના દર્શન થતા ન હોવાથી તથા તેના માટે તીવ્ર તાલાવેલી જગાડી હોવાથી તથા તેવા સંસ્કારવાળો જીવાત્મા દર્શન સુખની શાશ્વતતા પ્રત્યે આકર્ષાય છે. પણ ખરેખર જો તેને સતત માત્ર પરમાત્મા જ દેખાયા કરે તો તે કંટાળી જશે અને બીજું કંઈક જોવા મળે તો સારું તેવી અપેક્ષા કરતો થઈ જશે. તાજમહેલમાં સતત વસનારને તાજમહેલ જોવાનો રોમાંચ કે આનંદ નથી થતો. તે તો આવનારા નવા પ્રવાસીઓને જોવા તન્મય રહેતો હોય છે. કોઈ પણ સુખને સાતત્ય રૂપ મળે કે તરત જ તે સુખપણું ખોઈ બેસે છે. ક્ષણિકતામાં નવીનતા છે. આ નવીનતા સુખની કરોડરજ્જુ છે. માનો કે એક આત્મા મોક્ષ ગતિમાં દુઃખના નિતાંત અભાવવાળા અને શાશ્વત સુખવાળા સ્થાનમાં અનંતકાળ સુધી સ્થિર થયો. ખરેખર તો આપણી આગળ સંસારના દુઃખોનું બિહામણું ચિત્ર વારંવાર દોરાયું હોવાથી આપણને આવા કોઈ શાશ્વત સુખના સ્થાન પ્રત્યે ભાવનાત્મક તીવ્ર આકર્ષણ જાગે છે. માનો કે આવું કોઈ મોક્ષનું ધામ હોય તો પણ ત્યાં દુઃખનો લેશ પણ ના હોવાથી સુખના પ્રકાર ન હોઈ શકે. એટલે ખરેખર તો ત્યાં સુખનું અસ્તિત્વ જ ના હોઈ શકે.
અનંતકાળ સુધી કંઈ જ કર્યા વિના માત્ર દુખાભાવ રૂપમાં સ્થિર થવું તે ક્લોરોફોર્મ સંઘાડવાથી થયેલી મૂર્છાવસ્થા જેવું થયું. કેટલાક વળી પોતે સ્વયં બ્રહ્મરૂપ થઈ જવાથી શાશ્વત પરમ સુખની પ્રાપ્તિ માને છે. આ પણ હાસ્યાસ્પદ છે. ખાંડ સ્વયં મધુરતામય હોવા છતાં પોતાની મધુરતાનું સુખ પોતે મેળવી શકતી નથી. કોઈ અન્ય જ શરબત વગેરે દ્વારા ખાંડનું સુખ મેળવે છે. ખાંડને બોરીમાં કે ડબ્બામાં સેંકડો વર્ષ બંધ કરી રાખવાથી કાંઈ તે પરમ સુખી થઈ જવાની નથી. એમ જો આત્મા બ્રહ્મ થઈ જતો હોય અને બ્રહ્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ ન રહેતું હોય તો એકલું બ્રહ્મ શાશ્વત પરમ સુખી ન થઈ શકે. સુખ માટે અનિવાર્ય શરત છે દુઃખનું અસ્તિત્વ. ક્યાંક કોઈક દુઃખી હોય તો એની તુલનામાં આપણે પોતાને સુખી માનીએ છીએ. કોઈ દુઃખી હોય જ નહીં, દુઃખનું નામ જ ન હોય તો સુખ કોને કહેવાય? સંસાર પ્રત્યે સતત ભારે નફરત પેદા કરાવવાથી આવા કોઈ કાલ્પનિક શાશ્વત સુખમાં માણસ રાજતો થઈ જતો હોય છે. ખરેખર તો તે પ્રત્યક્ષ સુખોનો દ્રોહી બનીને મર્યા પછીના કાલ્પનિક શાશ્વત સુખોની મધલાળમાં વ્યર્થની ક્રિયાઓ તથા મિથ્યા જ્ઞાનમાં રાચ્યા કરતો હોય છે. જો તેને ખ્યાલ આવી જાય કે સુખ ક્ષણિક જ હોય, શાશ્વત હોય જ નહીં, ક્ષણિકતાની સતત કડીઓ ઉમેરાવાથી આપણને સુખમાં ચિરંજીવિતા દેખાય, પણ તે પ્રત્યેક ક્ષણની કડીઓના કારણે દેખાય છે, તો તે બોલવું ન જોઈએ. આવું જ દુઃખનું પણ સમજવું, અર્થાત તે પણ ક્ષણિક છે. દુઃખ ક્ષણિક છે એટલે તેની નિવૃત્તિ કરી શકાય છે. જો તે શાશ્વત થઈ જાય તો તેની નિવૃત્તિ જ શક્ય ન બને. સુખમાં સ્પર્ધા હોવાથી વધુ સુખ મેળવવા વેરઝેર, ઝઘડા, અશાંતિ વગેરે થતું હોવાથી સુખને જતું કરવું ઉત્તમ છે. આવી વિચારધારા પણ બરાબર નથી. એક તો સ્પર્ધા થાય જ છે તેવું અનિવાર્ય નથી હોતું. ઘણા સમજુ માણસો બંગલાની સ્પર્ધા કર્યા વિના પોતાના સામાન્ય મકાનમાં પણ સુખથી રહેતા હોય છે. આવી સમજ કેળવવી તે જ્ઞાન છે. હું બંગલો બનાવી શકવાનો નથી, માટે આ સામાન્ય ઘરનો પણ ત્યાગ કરી દઉં, તે જ્ઞાન નથી, પણ નિષ્ફળતાજન્ય અવિવેક છે. બીજું, જીવનમાં સાત્વિક સ્પર્ધા હોય તો તે કલ્યાણકારી જ બને. સ્પર્ધા વિના શક્તિઓ ખીલતી નથી. રેસમાં ઉતરેલા ઘોડા જ ભરપૂર શક્તિથી દોડતા હોય છે. એકલું ઘોડું ચાબુક ફટકારવાથી પણ આટલું ન દોડી શકે. એટલે સારા સારા ક્ષેત્રોમાં આગળ નીકળવાની સ્પર્ધા પ્રજા જીવનમાં હોવી જોઈએ. હા, એકબીજાના પગ ખેંચવાની સ્પર્ધા ન હોવી જોઈએ. આવા અનર્થને રોકવાનું કામ ધર્મ કરે. પણ ઉચિત સ્પર્ધાને રોકવાથી તો પ્રજા ઈચ્છા શક્તિ વિનાની થઈ જશે અને અંતે તે બીજા નંબરની પ્રજા થઈ જશે. સુખ મેળવવા કોઈને કોઈ પ્રાણીને દુઃખ આપવાનું હોવાથી સુખ પ્રત્યે ઉદાસીનતા કરી નાખવાની વાત પણ ઉચિત નથી. કેમ કે સુખ મેળવવાના તમામ પ્રયત્નો છોડી દીધા પછી પણ જીવવું તો પડશે જ. સુખહીન જીવન માટે પણ કોઈને ને કોઈને તો દુઃખ આપવું જ પડશે. એ વિના જીવન શક્ય જ નથી. કોઈને પણ દુઃખ ન આપવું પડે તે ઉત્તમ જીવન છે. પણ જો તે શક્ય જ ન હોય તો ઓછામાં ઓછું દુઃખ આપીને જીવન મેળવવું હિતાવહ છે. પણ જીવનને નકારાત્મક અભિગમથી માપીને સુખ માટેની પ્રવૃત્તિઓ છોડી દેવી તે હિતાવહ નથી. માનો કે રસોઈ બનાવવામાં પાપ લાગે છે તો હવે ભિક્ષા માગો. પણ ભિક્ષા માગવાનું જીવન પણ શું પૂરતી નિર્દોષ જીવન કહી શકાય? અંતે તો પોતે રસોઈ ન બનાવી તો બીજાને તો બનાવી જ પડીને. અને ભિક્ષુકની લાચારીનું શું? શું પરાધીન લાચાર જીવન ઉત્તમ કહી શકાય? પોતાને અથવા પોતાના વર્ગને ભિક્ષા મળી રહે તે માટે પરલોકના પુણ્યની આકર્ષક વાતો સંસારીઓને સંભળાવવી પડે. માનો કે એવો કોઈ પરલોકો જ ના હોય તો બિચારા સંસારીઓને છેતર્યા જ કહેવાય ને. આવા ધર્મ તથા અધ્યાત્મ લાભના નામે છેતરપિંડી ભર્યું પૂરું જીવન જીવવું તેના કરતાં સ્વાવલંબી બનીને
પોતાની આવશ્યકતા પોતે મેળવી લેવી એ વધુ ઉત્તમ જીવન કહેવાય. તમામ સાવધાની રાખ્યા છતાં પણ જો કોઈના માટે આપણે અગવડરૂપ થતા હોઈએ તો તે ક્ષમ્ય છે. બીજી તરફ આપણા સકારાત્મક જીવનથી વધુમાં વધુ લોકો માટે સગવડો વધારી આપીએ તો જમા પાસું પણ જોવાનું. જે માત્ર ભિક્ષુક છે અને લોકો માટે કશી જ પ્રત્યક્ષ સગવડો કે ઉપયોગિતા નથી રાખતો, માત્ર પરલોકની જ વાતો કર્યા કરે છે. પ્રજા તેને ગમે તેટલી મહત્તા આપતી હોય પણ તે મોટા ભાગે ઊંધા રવાડે ચઢી ગયેલો જીવ છે અને પોતાના પ્રભાવ પ્રમાણે હજારોને ઊંધા રવાડે ચડાવવાનું પાપ કરી રહ્યો છે. જીવનની સાધનાનો માર્ગ પ્રત્યક્ષ જીવનના વ્યક્તિ અને સમષ્ટિના પગ આગળના પ્રશ્નોનું સમાધાન કરવાથી શરૂ થાય છે. પગ આગળ વાસ્તવિક પ્રશ્નોની ઉપેક્ષા કરાવી, જે ખરેખર કોઈ પ્રશ્ન જ નથી તેવા પરલોકના પ્રશ્નોમાં પ્રજાને અટવાવી મારવી, તે જીવન પ્રત્યેની નાદાની છે. ઘણા લોકો એમ માને છે કે દુઃખમાં જ પરમાત્મા યાદ આવે, સુખમાં તો તેને ભૂલી જ જવાય, માટે સુખી થવાનું ટાળવું જોઈએ. આ વાત પણ બરાબર નથી. આપણે એવા ઘણા સુખી માણસો જોઈએ છીએ કે જે ખૂબ સુખી હોવા છતાં ખૂબ પ્રભુ ભક્તિ વગેરે કરતા હોય છે. બીજી તરફ એવા ઘણા માણસોને જોઈએ છીએ જે ખૂબ દુઃખી હોવા છતાં પ્રભુ ભક્તિ નથી કરતા. કેટલીક વાર તો ઘણા દુઃખના કારણે માણસો નાસ્તિક પણ થઈ જતા હોય છે. ઘણીવાર સારા માણસો જેમ જેમ વધુ સુખી થતા જાય છે તેમ તેમ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતા હોય છે. એટલે સુખ મળવાથી જીવાત્મા પ્રભુ વિમુખ થઈ જશે તેવી માન્યતા બરાબર નથી. પોતાની ઈચ્છા પ્રમાણેના સુખો મેળવી શકાતા નથી. ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. તેના કરતાં સુખની ઈચ્છા જ ન કરવી તે વધુ ઉત્તમ માર્ગ છે. આવી માન્યતા પણ બરાબર નથી. માણસે પોતાની શક્યતા પ્રમાણે ઈચ્છાઓનું આયોજન કરવાનું, અર્થાત જે શક્ય હોય, પુરુષાર્થ સાધ્ય હોય તેવી ઈચ્છા કરવાની. શેખ ચલ્લીની માફક તરંગી ઈચ્છાઓ નહીં કરવાની. શક્ય ઈચ્છાઓ કર્યા પછી અને પુરુષાર્થ કર્યા છતાં પણ જો ઈચ્છા પૂરી ન થાય તો ધીરજ, વિવેક તથા સંતોષથી તેવી પરિસ્થિતિને સહી લેવાની. પણ કેટલીક તરંગી ઈચ્છાઓ પૂરી ન થઈ અથવા યોગ્ય પુરુષાર્થ કે યોગ્ય વાતાવરણના અભાવે ઈચ્છા સફળ ન થઈ, માટે હવે બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરવાની વાત કરવી એ જીવન પ્રત્યેનો નકારાત્મક અભિગમ છે. આવા માણસો ઈચ્છાહીન, પરોપજીવી, પોતાની પરોપજીવિતાને પૂજ્યતા સાથે ચાલુ રખાવવા ધર્મ તથા અધ્યાત્મના નામે લોકોને કાલ્પનિક વાતો ઘૂંટાવ્યા કરશે. બધું પ્રારબ્ધ પ્રમાણે થાય છે, ઈશ્વર ઈચ્છાથી જ થાય છે, આપણે કશું કરવાનું નથી વગેરે વગેરે. એટલે માણસે પોતાની ક્ષમતા પ્રમાણે સદઈચ્છાઓ કરવી તથા તેને મેળવવા પુરુષાર્થ કરવો એ જ જીવનનો સકારાત્મક માર્ગ છે. સુખ મેળવ્યા પછી તેને સાચવવું કઠિન હોય છે. મોટા ભાગે તે હાથ તાળી આપીને જતું રહેતું હોય છે, જેથી જીવાત્મા ભારે દુઃખી થતો હોય છે. માટે સુખ મેળવવા કાંઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. જે છે તે બરાબર છે. આવી માન્યતા પણ યોગ્ય નથી. મળેલા સુખો ચાલ્યા જાય છે તો તેના નિશ્ચિત કારણો શોધવા જોઈએ. જો તેના ખરા કારણો શોધી શકાય તો મોટા ભાગે સુખોને જતા રોકી શકાય. માનો કે પુત્ર જન્મનું સુખ થયું, પણ પછી પુત્ર મરી ગયો એટલે ભારે દુઃખ થયું. આના કરતાં પુત્ર જ ન હોય તો વધુ સારું એવી ધારણા બરાબર નથી. પુત્ર મરી ગયો તેમાં બાળ રોગ વગેરે કારણ છે. તેને અટકાવવાથી બાલ્યાવસ્થામાં થતા મરણોને અટકાવી શકાય છે. પહેલા પૂરતી તબીબી સારવારના અભાવે પ્રસૂતા તથા બાળકોના ઘણા મરણો થતા, પણ હવે તબીબી સારવારનું પ્રમાણ ઠીક વધ્યું છે એટલે આ મરણનો આંક ઘણો ઘટાડી શકાયો છે. આ સકારાત્મક માર્ગ છે. માનો કે કોઈને માથું દુખે છે, દવા લેવાથી તે મટી જશે, પણ ફરી કોઈ વાર દુખવા આવશે જ, માટે દવા લઈને વારંવાર મટાડવું તેના કરતાં ભલેને દુખ્યા કરે, પ્રારબ્ધ પૂરું થશે ત્યારે આપોઆપ સારું થઈ જશે.
આવું જ ભૂખ અને તરસ વગેરે જીવનની આવશ્યકતાઓ વિશે પણ વિચારાય તો તે નકારાત્મક અભિગમ છે. આવા વિચારોથી પ્રજા પુરુષાર્થહીન થઈને નિમ્ન કક્ષાએ પહોંચી જતી હોય છે. ખરી આધ્યાત્મિકતા તો એ છે કે સુખો મેળવ્યા પછી પણ કદાચ કોઈ કારણસર ચાલ્યા જતા હોય તો તેના પ્રત્યે નિસ્પૃહતા કે અનાસક્તિ રાખો. બધા પ્રયત્નો કર્યા પછી પણ જો પુત્ર મરી જ જતો હોય તો મરી જાય, આવા સમયે અનાસક્તિ ભાવ રાખવાનું ગીતા સમજાવે છે. સુખ કોઈને કોઈ વસ્તુને આધીન હોય છે. તે સુખ મેળવવા તે વસ્તુઓની ગુલામી સ્વીકારવી પડે છે. માટે સુખ જોઈતા જ નથી. આવી ધારણા પણ યોગ્ય નથી. પ્રત્યેક સુખ માટે પ્રત્યેક વસ્તુની ગુલામી કરવી જ પડે છે તેવો નિયમ નથી. ઘણી વસ્તુઓના તમે સ્વામી પણ થઈ શકતા હોય છો. તમારી ઈચ્છા પ્રમાણે તમે વસ્તુઓ વસાવી તથા વાપરી પણ શકો છો. હા, જેમાં તમારે ગુલામ થવું પડતું હોય, અર્થાત તમે તે સુખ મેળવવા લાચાર બની જતા હો, તે સુખને જતું કરવું, જેમ કે વ્યસનનું સુખ, પરાધીન લાચાર એવા વિષયોનું સુખ વગેરે. પણ થોડી જગ્યાએ તમારે લાચાર થવું પડે છે. તેથી બધી જ જગ્યાના સુખો છોડી દેવા ઉચિત નથી. બલકે સુખ મેળવવા માટે તમારી લાચારીનું પ્રમાણ તમારી અક્ષમતાનું પ્રમાણ કાઢી આપે છે. જે વસ્તુઓ માટે તમે લાચાર કે ગુલામ થાવ છો તે વસ્તુઓ માટે કંઈ બધા જ માણસો લાચાર કે ગુલામ નથી થતા. એટલે પરાધીનતાના દોષોનું યથાસંભવ માર્જન કરીને પણ સુખ મેળવી શકાય છે. અને જે લોકો પરાધીનતાના દોષોના કારણે સુખોની ઉપેક્ષા કરે છે તે પણ અંતે તો તે સુખો ન મળ્યાનો સંતાપ, તેને મળ્યા હોય તેની ઈર્ષા અને કશું કર્યા વિના મેળવવાની અપેક્ષા તો રાખતા જ હોય છે. સંસારનું પ્રત્યેક સુખ વિવેકી માણસ માટે તો દુઃખ જ છે. એટલે સુખ માત્રનો ત્યાગ કરી પરમધામના અખંડ સુખ માટે કઠોર દુઃખો ભર્યું જીવન જીવવું તે જ યોગ્ય લાગે છે. આવું કથન પણ યોગ્ય નથી. એક તો પરલોકના જે અખંડ શાશ્વત નિત્ય અને સનાતન સુખની વાત છે તે બહુ પ્રમાણભૂત નથી લાગતી. પરલોકથી પાછા આવીને કોઈએ આપણને સાબિતી આપી નથી. એટલે પરલોકના સુખોનું બહુ તો સંભાવના કહી શકાય. માનો કે ન જ હોય તો જીવનભર દેહ પીડા ભોગવી તે તો વ્યર્થ જ ગઈ ને. માત્ર પરલોકના કારણે ટાઢ તાપ ભૂખ તરસ આવાસની પરાધીનતા, લોકોને રાજી રાખવા, કઠોર નિયમો પાળવા વગેરે તો મિથ્યા જ થયા ને. તેના કરતાં આ લોકના જે ઉચિત સુખો છે તેને ધર્મ પ્રમાણે મેળવવા, ભોગવવા અને પ્રજા માટે વધુ ને વધુ સુખોની વ્યવસ્થા કરવી તે માર્ગ ઉત્તમ છે. આમ કરતાં કરતાં મૃત્યુ પછી જો પરલોક હશે તો પણ સારી જ ગતિ થશે. સ્લીપરો પહેરવાના કારણે કોઈ નરકમાં જવાનો નથી અને સ્લીપરો ન પહેરવાના કારણે કોઈ સ્વર્ગમાં જવાનો નથી. બળબળતા તાપમાં અને લોકોના કફ કે મળમૂત્રમાં ઉઘાડા પગ મૂકવા કરતાં રબર વગેરેની હલકી સ્લીપર પહેરવી તે ધર્મની વધુ નજીકનો વ્યવહાર થશે. ઉપર બતાવ્યા તેવા કારણોસર ભારતની પ્રજા ખાસ કરીને ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રોમાં સુખદ્રોહી થઈ છે. આપણે દુઃખો અથવા રીબામણીને તપ માનીએ છીએ અને એવા તપને પૂજીએ છીએ. આવા અભિગમને કારણે પ્રાકૃતિક રીતે અપાર સમૃદ્ધિ હોવા છતાં આપણે વિશ્વની ગરીબ પ્રજા છીએ. એટલું જ નહીં, વિશ્વની કદાચ સૌથી વધુ ઈર્ષાળુ પ્રજા પણ છીએ. આપણે બીજાના પડોશના સુખને જોઈ શકતા નથી. તેનું સારું મકાન, સારું માનપાન, સારું વાહન વગેરે જોઈને આપણે ઈર્ષાથી બળી મરીએ છીએ. કેમ કે આપણે સુખદ્રોહી છીએ. જે આપણને નથી મળ્યું, જે નથી મેળવી શક્યા તે બીજાને પણ ન મળવું જોઈએ તેવી બીમારીથી આપણે પીડાઈએ છીએ. જે સાધુઓ મિષ્ટાન્ન નથી ખાતા, પૈસાને નથી અડતા, વાહન કે પગરખાનો ઉપયોગ નથી કરતા, તે મિષ્ટાન ખાનાર, પૈસો રાખનાર, વાહન કે પગરખા વગેરેનો ઉપયોગ કરનારની ભારે ઈર્ષા કરતા હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો પોતાની ઉચ્ચ સ્થિતિ
અને કાલ્પનિક પવિત્રતામાં બીજા માણસો ભાગ ન પડાવે, પોતાના સમાન ન થઈ જાય, તેની ચિંતામાંથી આવો દુર્ભાવ પ્રગટતો હોય છે. પોતે અવિવેક ભર્યો જે સુખદ્રોહ કર્યો છે તે બીજાના સુખોને જોતા જ ઈર્ષા અગ્નિમાં ભડકવા લાગે છે. આ આધ્યાત્મિકતા નથી, સ્વ અને પર બંને માટે છેતરામણી છે. સાચી આધ્યાત્મિકતા તો બીજાના સુખોને જોઈને રાજી થવામાં છે. ઉપરના કઠોર નિયમો માત્રથી કંઈ આંતરવિકાસ થતો નથી. ઘણીવાર તો તેથી માણસ આંતરિક રીતે વધુ હીન બની જતો હોય છે. પશ્ચિમની પ્રજા સુખદ્રોહી નથી. તે ખુલ્લેઆમ કાંઈ જ દંભ કે ઢોંગ કર્યા વિના શક્ય તેટલા સુખો ભોગવે છે. પાડોશીની સારી ગાડી વગેરે જોઈને તે રાજી થાય છે. આપણી માફક ઈર્ષાથી હાથ ઘસતી નથી. એટલે પશ્ચિમમાં લોકો ખુલ્લેઆમ સુખો ભોગવી શકે છે, જ્યારે અહીં ઘરના ખૂણે બેસીને બારણું બંધ કરીને શીરો ખાવ તો ઠીક. જો પાડોશીઓને ખબર પડી ગઈ કે તમારે ત્યાં શીરો થાય છે તો તમારું આવી બન્યું, કેમ કે બધા મળીને તમારી ઈર્ષા અદેખાઈ કરશે અને જીવનને ત્રાસમય બનાવી દેશે. એટલે જીવન એક વાસ્તવિકતા છે, સુખો પણ વાસ્તવિકતા છે. સુખો મેળવવા પ્રયત્નો કરવા તે પાપ નથી, પણ તે સકારાત્મક જીવન માર્ગ છે. પારકા સુખો વધારવા જે પોતાના સુખો જતા કરી દુઃખો ભોગવે છે તે તપ છે. તે પરમાર્થયુક્ત સકારાત્મકતા છે. પણ સુખો પ્રત્યે અણગમો કરીને જીવન જીવવું તે નકારાત્મકતા છે. તેથી પ્રજા નિર્માલ્ય, અકર્મણ્ય, મિથ્યા દિશાવાળી તથા બીજા ત્રીજા નંબરની નિમ્ન કક્ષાની બની જાય છે. ગીતાએ વારંવાર સુખ દુઃખનું વિવેચન કર્યું છે. આવો આપણે સુખ દુઃખ વિશે ગીતાની માન્યતા તપાસવા પ્રયત્ન કરીએ. અર્જુન ખરા સમયે યુદ્ધથી વિમુખ થઈ રહ્યો છે. વિમુખ થવાના મુખ્ય કારણોમાં પોતાના સુખો માટે સ્વજનોની હિંસાને કારણ બતાવે છે. જો મારા સુખો માટે મારે મારા મામા વગેરેને હણવાના હોય તો તેવા સુખ મારે જોઈતા નથી. તેવા સુખ મેળવવા કરતા ભિક્ષા માગીને પેટ ભરવું સારું. અર્જુનનો આવો મત કોઈ પણ ચુસ્ત અહિંસાવાદી અથવા યુદ્ધ વિરોધી માનસવાળાને અહોભાવ સાથે ગમી જાય તેવો છે. ન ચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજન માહવે. સ્વજનોને યુદ્ધમાં મારી નાખવાથી મને કાંઈ શ્રેય દેખાતું નથી. ઉલટાના વિપરીત નિમિત્તો દેખાય છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. હે કૃષ્ણ, મારે વિજય, રાજ્ય કે સુખો જોઈતા નથી. જે મારા પુત્રાદિ માટે આટલું મોટું યુદ્ધ આરંભ્યું છે તે તો પ્રાણ ખોવા માટે આ યુદ્ધના મેદાનમાં ઊભા છે. માનો કે યુદ્ધ જીતાયું, પણ મારા પુત્રો વગેરે મરાયા તો વિજયનું સુખ કોણ ભોગવશે? પોતાના સ્વજનોને મારીને અમે કેવી રીતે સુખી થઈએ? પ્રજાનો નેતા કે સેનાપતિ જ્યારે યુદ્ધ વિમુખ થતો હોય છે ત્યારે આવી દાર્શનિક તથા વૈરાગ્યભરી ઉચ્ચ વાણી બોલતો હોય છે. બધી વાતનો સાર એક જ હોય છે, મારે સુખો નથી જોઈતા. હું દુઃખી થઈશ પણ સંગ્રામ નહીં કરું. આવી વાણી તથા વ્યવહારથી અહિંસાની સ્થાપના નથી થતી, પણ હિંસક પ્રતિપક્ષને ભારે લાભ થતો હોય છે. તે ઓછી શક્તિ ખર્ચીને પણ પ્રતિપક્ષની ભારે હાનિ તથા હિંસા કરી નાખતો હોય છે. અસંખ્ય ઉદાહરણોથી ઇતિહાસ આપણને આ જ શીખવે છે. જે પ્રજાના સેનાપતિઓ સંન્યાસી થવા ઉતાવળા થાય અને તે પણ ખરા સમયે, તો તે પ્રજા શત્રુઓના હાથે કૂતરાના મોતે મરે. અર્જુન વૈરાગ્ય વૃત્તિ બતાવવા કહે છે કે મારે આ સુખો જોઈતા નથી. તો પછી પ્રશ્ન થાય કે યુદ્ધનું મંડાણ જ કેમ કર્યું? વૈરાગ્યની સુંદર ગમી જાય તેવી ચાદર ઓઢીને અર્જુન જે કહે છે તે અંતે તો કર્તવ્ય વિમુખતા તથા પલાયનવાદ જ છે. એટલે શ્રી કૃષ્ણ અર્જુન સાથે સંમત નથી થતા. તેઓ જે કહે છે તે સમજવા જેવું છે. જે ધીર પુરુષને સુખ દુઃખમાં સંભાવ રહે છે તથા જે સુખ દુઃખના પ્રસંગોમાં વ્યથિત નથી થતો તે જ અમૃતત્વનો અધિકારી થઈ શકે છે.
અર્જુન, તું ઘોર હિંસાના કારણે સુખો છોડી દેવા તૈયાર થયો છે, પણ સાંભળ, સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદ્રશમ. અન્યાયના પ્રતિકાર માટે આવું ધર્મયુદ્ધ જેને પ્રાપ્ત થાય તે ક્ષત્રિય ખરેખર સુખી છે, ધન્યવાદને પાત્ર છે. ઘણીવાર કઠોર કર્તવ્ય કરીને પાર ઉતરીને મહાપુરુષો સુખી થતા હોય છે, પણ વૈરાગ્ય કે મિથ્યા આદર્શોની વાતો દ્વારા જો કર્તવ્ય ભ્રષ્ટ થઈ જવાય તો યુદ્ધ વિમુખ થતાની સાથે જ આ સ્વ અને પરપક્ષના સૈનિકો તારી ઘોર નિંદા કરશે, તને બાયલો, કાયર, ડરપોક વગેરે હીન શબ્દો કહેશે. અર્જુન, આવી સ્થિતિનું નામ જ ખરું દુઃખ છે. તું દુઃખી થઈ જઈશ. યશસ્વી જીવન ઉપર કલંકનો કાળો ડાઘ લાગવો તેથી વધુ ક્યું દુઃખ હોય? જો તને યુદ્ધમાં થનારી હિંસાથી પાપ લાગવાનો ડર હોય તો સાંભળ, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યતિ. સુખ દુઃખમાં સંભાવ રાખીને, લાભ અલાભ, જય તથા પરાજયમાં પણ સંભાવ રાખીને તું જો યુદ્ધ કરીશ તો તને જરા પણ પાપ લાગશે નહીં, માટે યુદ્ધ કર. તું દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ અને સુખેષુ વિગત સ્પૃહ થઈ જા. સુખનું મૂળ સ્વસ્થતા છે. અસ્વસ્થ ચિત્તવાળાનો ત્યાગ કે વૈરાગ્ય દુઃખ જ આપતો હોય છે. માણસની ધીરતા તથા ગંભીરતાની ખરી કસોટી કઠોર કર્તવ્ય કાળમાં થતી હોય છે. અત્યારે જો અર્જુન સ્વસ્થ થઈને કર્તવ્ય યુદ્ધ કરે તો તે યુદ્ધ પોતે પણ સુખરૂપ થઈ શકે છે, પણ જો ચિત્ત જ અસ્વસ્થ હોય, ખાસ કરીને અધીર સ્વભાવના કારણે, તો અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંતને વળી સુખ કેવું? જો અર્જુન, તારું ચિત્ત અત્યારે અસ્વસ્થ છે, આ અસ્વસ્થતામાં જે નિર્ણય કરીશ તે તને, રાષ્ટ્રને અને પ્રજાને ભારે હાનિ પહોંચાડનારો થઈ જશે. હું કદી પણ અસ્વસ્થ થતો નથી, એટલે મેં તારા રથની દોર હાથમાં લીધી છે. અત્યારે તું મારી વાણી ઉપર શ્રદ્ધા રાખ. જે અજ્ઞાની છે, શ્રદ્ધા વિનાનો છે, જે વારંવાર સંશય વૃત્તિવાળો વહેમીલો છે, તેનો નાશ થઈ જતો હોય છે. તેવા લોકો નથી તો આ લોકના સુખો ભોગવી શકતા કે નથી પરલોકના સુખો ભોગવી શકતા. ગીતા વારંવાર સમજાવે છે કે પદાર્થો સુખ દુઃખમાં જેટલા નિમિત્ત બને છે તેથી વધારે મનુષ્યની અંતર્વૃત્તિ સુખ દુઃખમાં નિમિત્ત બનતી હોય છે. જે રાગ દ્વેષ વિનાનો તથા કોઈની પાસેથી કશી અપેક્ષા ન રાખનારો માણસ હોય છે તે બહુ સરળતાથી દુઃખોના બંધનોથી છૂટીને સુખી થતો હોય છે. અર્જુન, જે કામ, ક્રોધ વગેરેના વેગોને આ શરીરમાં સહી શકે છે, અર્થાત જે તે વેગોમાં તણખલાની માફક તણાતો નથી, તે સુખી માણસ છે. ગીતા બાહ્ય સુખ દુઃખના કારણો કરતા આંતરસ્થિતિ ઉપર વધુ ભાર મૂકે છે. માનો કે કોઈને કામાદી વેગમાં ન તણાવવું હોય તો શું કરવું? યોગ્ય સમયે યોગ્ય આહાર, યોગ્ય સમયે યોગ્ય વિહાર, યોગ્ય સમયે યોગ્ય ચેષ્ટા, યોગ્ય નિંદ્રા તથા યોગ્ય રીતે જાગરણ કરનાર સ્વસ્થતા પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકતો હોય છે. બધું એટલે કે આહાર વિહારાદિ અયોગ્ય સમયે તથા અયોગ્ય રીતે કરનાર અસ્વસ્થતા પ્રાપ્ત કરીને દુઃખી થઈ જતો હોય છે. જેમ અત્યંત ભૂખ્યો માણસ અન્ન માટે સતત વ્યાકુળ રહે છે અને અત્યંત ખાખા કરનાર અજીર્ણથી વ્યાકુળ રહે છે, તેમ અસંતુલિત આહાર વિહાર વાળો માણસ પણ વ્યાકુળ તથા દુઃખી રહે છે. જીવન એક સંતુલન છે. સંતુલિતતા મેળવવી અને કેળવવી એ જીવન માર્ગ છે. સંતુલન છોડીને કોઈ એક છેડે પહોંચી જવું તે કલ્યાણ માર્ગ નથી. અતિભોગ અને અતિ અભોગ બંનેમાં વ્યાકુળતા છે. પ્રસન્નતા યથા યોગ્યતામાં છે. ગીતા કહે છે, જેના રજોગુણના પ્રભાવો ઘટી ગયા છે, જે નિષ્પાપ થયો છે, તેવો પ્રશાંત મનવાળો યોગી
ઉત્તમ સુખને પ્રાપ્ત કરે છે. આ ઉત્તમ સુખ એટલે મનની સતત અકારણ પ્રસન્નતા વૃત્તિ. આ શક્ય છે. આવું ઉત્તમ સુખ એ જ અધ્યાત્મ સુખ. આવો સંતુલિત જીવન જીવતો સાધક અંતે પરમાત્માને પ્રાપ્ત કરી દુઃખાલય એવા પુનર્જન્મથી મુક્ત થઈને પરમ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. 10મા અધ્યાયમાં ગીતા અનેક મનોભાવોની સાથે સુખ દુઃખને પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલા બતાવે છે. સુખ દુઃખ પરમાત્માથી ઉત્પન્ન થતા હોય તો તે મિથ્યા ન હોઈ શકે, પણ સત્ય જ હોય. માટે જ દુઃખ નિવૃત્તિ માટે અને સુખની પ્રાપ્તિ માટે વિવેકપૂર્વકની સાધના કરવી તે જીવન માર્ગ છે. 13મા અધ્યાયમાં ક્ષેત્ર એટલે કે શરીરનું વર્ણન કરતા જે તત્વો બતાવ્યા છે તેમાં ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ, સંઘાતશ્ચેતના ધૃતિઃ એતત ક્ષેત્રમ. સુખ દુઃખને શરીરાંતગર્ત બતાવ્યા છે. 11 ઇન્દ્રિયો, 5 વિષયો, સંઘાત, ઘૃતિ તથા ચેતના વગેરેને પણ શરીર રૂપ જ માન્યા છે. એથી સુખ એ આત્માનું સ્વરૂપ છે તે વાત શંકાસ્પદ બની જાય છે. જો આત્મા નિત્ય અવિકારી હોય તો સુખ પણ નિત્ય પ્રાપ્ત થઈ જાય, પણ એવું નથી થતું. સુખ ક્ષણિક, આગમાં પાઈ, વધઘટ વાળું છે, જે ગીતાના આ શ્લોકો પ્રમાણે શરીર, મન સહિતનું જ તત્વ છે. દુઃખ પણ તેનું જ તત્વ છે. જો સુખ એ આત્માનું રૂપ હોય તો દુઃખ પણ આત્માનું રૂપ થઈ જાય, કારણ કે આ બંનેને ભિન્ન ભિન્ન આધારવાળા કલ્પી શકાય નહીં. એટલે ગીતા સુખ દુઃખને ક્ષેત્ર એટલે કે શરીરની સીમામાં મૂકે છે. આત્મા જ માત્ર સુખરૂપ છે અને બાકીનું બધું દુઃખરૂપ છે તેવી માન્યતાથી જીવન પ્રત્યે નકારાત્મક વલણ પ્રગટે છે. પ્રજા પ્રત્યક્ષ સુખો તથા તેની સામગ્રીનો દ્રોહ કરે છે. અપ્રગટ કલ્પનારૂપ સુખો માટે સાધના કરવા લાગે છે. તેથી તેના પ્રગટ સુખો કાં તો ખોઈ બેસે છે અથવા ગુપ્તતાપૂર્વક ગ્લાની સાથે તેવા સુખો સેવે છે, અને પેલા અપ્રગટ પરમ સુખોની વાત જ શી કરવી? એ તો બસ મર્યા પછીનો વાયદો છે. નીતિકાર કહે છે કે યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ સેવતે તથા ધ્રુવાણી તસ્ય નશ્યંતી અધ્રુવમ નષ્ટમેવ ચ. જે પ્રત્યક્ષ પ્રાપ્ત વાસ્તવિક વસ્તુનો પરિત્યાગ કરી જે અધ્રુવ અવાસ્તવિક છે તેની ઉપાસના કરે છે તેના માટે ધ્રુવ તત્વો તો હાથથી જતા રહે છે, અને પેલા અધ્રુવ તરંગી તત્વો તો નષ્ટ થઈ ગયા જ છે. આટલું બતાવ્યા પછી ગીતા સુખના કારણો તથા તેના પ્રકારો બતાવે છે. હે નિષ્પાપ અર્જુન, સત્વગુણ નિર્મળ, પ્રકાશક અને કર્મદોષથી રહિત હોવાથી જ્યારે જ્યારે તેની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે જીવાત્માને સુખ તથા જ્ઞાનની સાથે જોડે છે. અર્થાત સત્વગુણથી સુખ તથા જ્ઞાન થાય છે. રાગાત્મક જે રજોગુણ, તેનાથી તૃષ્ણા અને આસક્તિ વધે છે, જેથી જીવો કર્મસંગમાં બંધાય છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા તમોગુણ જ્યારે વધી જાય છે ત્યારે પ્રમાદ, આળસ, નિંદ્રા વગેરે પ્રવૃત્તિરોધક તત્વોથી જીવાત્માને દુઃખી કરે છે. ફરીથી સાંભળ. સત્વગુણ સુખમાં, રજોગુણ કર્મમાં અને તમોગુણ જ્ઞાનને ઢાંકીને પ્રમાદમાં જીવાત્માને જોડી દેતો હોય છે. 3 ગુણોની આ વધઘટ થવાની પ્રક્રિયાથી જીવાત્મા સુખી દુઃખી થતો હોય છે. ગીતા કહે છે કે રજોગુણ તથા તમોગુણને દબાવીને પ્રચુર પ્રમાણમાં વધી ગયેલો સત્વગુણ ગણનાયક બની જતો હોય છે. આવી જ રીતે સત્વ તથા તમોગુણને દબાવીને રજોગુણ અને સત્વ તથા રજોગુણને દબાવીને તમોગુણ બળવાન બનીને તે પરિણામ લાવતો હોય છે. હજી વધારે સાંભળ. જે સમયે પૂરા શરીરમાં અંતઃકરણ તથા ઇન્દ્રિયો રૂપી દ્વારોમાં જ્ઞાન પ્રકાશિત થવા લાગે ત્યારે સત્વગુણ વધ્યો જાણવો. પણ જ્યારે લોભ, સકામ ભાવનાવાળી પ્રવૃત્તિ, અનાવશ્યક અને અશાંતિ આપનારા આરંભો અને પાપ વધારનારી ઈચ્છાઓ વધે ત્યારે
રજોગુણ વધ્યો સમજવો, અને જ્યારે અજ્ઞાન, અપ્રવૃત્તિ, પ્રમાદ તથા મોહ વધે ત્યારે તમોગુણ વધ્યો સમજવો. અર્જુન, જીવાત્માને જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે જો તે મૃત્યુ પામે તો નિર્મળ એવા ઉત્તમ લોકોને પ્રાપ્ત કરે. રજોગુણની પ્રબળતામાં હાય વોય કરતા જો મૃત્યુ પામે તો કર્માશક્તિવાળા લોકમાં, તથા તમોગુણમાં જો મૃત્યુ પામે તો મૂઢ યોની એટલે કે પશુ વગેરે યોનિઓ પ્રાપ્ત કરે છે. ફરીથી સાંભળ. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહૌ તમસો ભવતો જ્ઞાનમેવ ચ. સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ તથા તમોગુણથી પ્રમાદ તથા મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્વગુણીઓ ઉર્ધ્વલોકમાં, રજોગુણીઓ મધ્યમ લોકમાં તથા તમોગુણીઓ નીચેના લોકમાં ગતિ કરે છે. અર્જુન, આ ત્રણેય ગુણથી પરમાત્મા પર છે. એવા પરમાત્માની અવ્યભિચારી ભક્તિ યોગથી જે ઉપાસના કરે છે તે એકાંતિક સુખને પ્રાપ્ત કરે છે. માટે તું ત્રણ ગુણોના પરિણામોનો વિચાર કરીને પ્રભુના શરણે જા. અર્જુન, જે કુદરતી નિયમો તથા તે પ્રમાણેની વ્યવસ્થા બતાવે તેને શાસ્ત્ર કહેવાય. આવા કુદરતી જીવન પ્રણાલીને સ્પષ્ટ કરનારા તથા પોષણ આપનારા જે શાસ્ત્રો, તેનાથી ઉલટા માર્ગે ચાલનારા એટલે કે કુદરતના નિયમ તથા વ્યવસ્થાથી વિરુદ્ધ સાધના કરનારા માણસ ગમે તેટલી કઠોર સાધના કરે તો પણ તેને સિદ્ધિ મળતી નથી. તે સુખી પણ થતો નથી અને તેની ઉત્તમ ગતિ પણ થતી નથી. માટે જેણે સુખી થવું હોય તેણે કુદરતના શરણે જવું. કુદરતી જીવન વ્યવસ્થા બતાવનારા નિયમો એ જ શાસ્ત્રો છે. અકુદરતી અને ઉલટા નિયમોના જાળાથી તો જીવન દુઃખી દુઃખી થઈ જશે. આવા અકુદરતી જીવનને પ્રોત્સાહન આપનાર ગ્રંથોને કુગ્રંથ માનવા તથા અકુદરતી માર્ગનો ઉપદેશ આપનારને કુગુરુ માનવા. કુગ્રંથ કે કુગુરુનું સેવન કરવાથી દુઃખો વધવાના તે નક્કી જાણ. હવે સુખોના ત્રણ પ્રકાર બતાવાય છે, કારણ કે જેવી સાધના કરો તેવું પરિણામ પામો એ નિયમ પ્રમાણે અહીં ત્રણ સુખોનું સ્પષ્ટીકરણ કરાય છે. જે સુખ શરૂઆતમાં એટલે કે સાધના કાળમાં ઝેર જેવું લાગે પણ પરિણામમાં અમૃત જેવું મધુર લાગે તે આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી પ્રગટેલું સાત્વિક સુખ સમજવું. વિદ્યાધ્યયન, ઉપાસના, યોગ સાધના વગેરે જ્યારે આરંભ કાળમાં હોય ત્યારે ઝેર જેવા લાગે. તેને છોડી દઈને નાચ ગાનાદી સુખો તરફ મન આકર્ષાય, પણ આ શરૂઆતનું ઝેર એ અંતે તો અમૃત જ થવાનું છે. આવું પરિણામ તે સાત્વિક સુખ કહેવાય. હવે રાજસિક સુખ જોઈએ. અનુકૂળ વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તથા ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ તે શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે પણ પરિણામે ઝેર જેવું વિનાશકારી પરિણામ આપે. તેવા સુખને રાજસ સુખ કહ્યું છે. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે જેનું પરિણામ ઝેરમાં આવતું હોય તે વિષય સુખ રાજસ સુખ છે, પણ જેનું પરિણામ ઝેરમાં ન પરિણમતું હોય તે વિષય સુખ રાજસ સુખ નથી. જેમ કે શબ્દ સત્સંગ, ભક્તિ સંગીત તથા જ્ઞાન પ્રાપ્તિ માટેના શબ્દો સાંભળવાને પરિણામે ઝેર નથી થતું પણ અમૃત થાય છે. પોતાના ઈષ્ટદેવનો ચરણ સ્પર્શ, રોગી કે દુઃખી માણસની સેવા માટે કરાયેલો સ્પર્શ, પોતાના પ્રિય બાળક વગેરેને નિર્દોષ ભાવથી કરાયેલો સ્પર્શ, જેમ કે જશોદા કૃષ્ણ તથા કૌશલ્યા રામનો સ્પર્શ પરિણામે ઝેર આપનાર નથી, માટે તે રજોગુણી સુખી નથી. પોતાના પ્રભુના રૂપ જોવા કુદરતી સૌંદર્ય નિહાળવું, માનવીય સૌંદર્ય પ્રત્યે દૈવી ભાવ રાખવો, મોહ નહીં વગેરે પરિણામે ઝેર આપતા નથી, માટે તે રાજસિક નથી. પોતાના પ્રભુનો રસ ભર્યો થાળ બનાવવો, પ્રસાદ સમજીને અનાસક્તિથી જમવો, અતિથિઓ વગેરેને રસભર્યા જમણ જમાડવા વગેરે રાજસ સુખ નથી. મંદિર, પ્રાર્થના સ્થળ, ઘર
વગેરે સ્થળોએ સુગંધિત અગરબત્તીઓ વગેરેનો ઉપયોગ કરી સુગંધિત વાતાવરણ બનાવવું તે રાજસ સુખ નથી. ઘણા અવિવેકી ત્યાગીઓ વિષય માત્રને રજોગુણી માની તેનો સુંદર ત્યાગ કરવા નિષ્ફળ પ્રયાસ કરે છે. તે બરાબર નથી. 5 વિષયો જુદી જુદી ભૂમિકા તથા અભિગમથી જુદા જુદા વિરોધી પરિણામો આપતા હોય છે. જરા વધુ વિચારીએ. માનો કે 5 વિષયનો સદંતર ત્યાગ કરવાનું કોઈ સમજે તો શું થાય? હરિકીર્તન, કથા, સત્સંગ, જ્ઞાન પ્રાપ્તિ, ભક્તિ સંગીત વગેરે બધા જ શબ્દોનો ત્યાગ કરવો પડે. ઇષ્ટદેવનો સ્પર્શ, રોગી અને દુઃખીઓની સેવા શુશ્રૂષા, બાળકો વગેરે પ્રત્યેનું નિર્દોષ વહાલ વગેરેનો ત્યાગ કરવો પડશે. પ્રભુ દર્શન, પ્રકૃતિના સૌંદર્યનું દર્શન અને માનવ દર્શન પણ વર્જ્ય થઈ જશે. આથી તો જીવન નકારાત્મક બની જશે. રૂપ જોવાથી વિકાર થાય છે, માટે પુરુષોએ સ્ત્રીઓનું તથા સ્ત્રીઓએ પુરુષનું રૂપ જોવું જ નહીં. અરે, એકબીજાના મોઢા જ ન જોવા. આવી માન્યતા પણ જીવન પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિ છે. સ્ત્રી પુરુષને પરસ્પરમાં જે આકર્ષણ છે તે વિકાર નથી, પણ કુદરતી પ્રક્રિયા છે. આવું આકર્ષણ ન હોવું એ શક્ય નથી, પણ કદાચ ન હોય તો તે વિકાર છે. શ્રી રામ સીતાજીનું રૂપ જુએ તો તે વિકાર નથી, જીવનની સકારાત્મકતા છે. પણ જો સીતારામ બંને એકબીજાના મોઢાને જોવામાં પાપ કે વિકાર માનીને ઊંધા ફરી બેસે તો તે વિકાર છે. ધર્મને નામે અધર્મ છે. હા, જો રાવણ મોહપૂર્વક સીતાનું રૂપ નિહાળે તો તે વિકાર છે તથા રજોગુણ છે. પતિ પત્ની પરસ્પરમાં એકબીજાના રૂપ નિહાળે કે પ્રસન્ન થાય તે વિકાર નથી. કોઈ વ્યક્તિ પોતાની સાચી ખોટી સમજણથી સ્વાદનો ત્યાગ કરી ગમે તેવું જમે તો ચાલે, પણ તે વ્યક્તિ પોતાના અતિથિઓ, સ્વજનો, મિત્રોને પણ તેવું જ નિરસ નિસ્વાદ જમવાનું દબાણ કરે તો તે સ્વમત મોહ છે, સાત્વિકતા નથી. સ્વાદ વિનાનું જમવાથી કે બધું ભેગું કરીને જમવાથી કાંઈ સાત્વિકતા આવી જતી નથી. એક જ પાત્રમાં જમનારા, અરે હાથમાં જમનારા પણ દૂધપાક તથા કઢી ભેગા ન થઈ જાય તેની કાળજી રાખતા હોય છે. આવા પ્રદર્શનો અવિવેકી ભક્તોથી ચાહના વધારવા સિવાય કોઈ આધ્યાત્મિક પરિણામ આપતા નથી હોતા. એટલે રસ માત્રનો ત્યાગ કરવાથી તો અનિષ્ટ જ થઈ શકે છે. બધું વિવેકપૂર્વક યથા યોગ્ય હોય તો તે સ્વ અને પર બધા માટે કલ્યાણકારી તથા સુખદાયી થઈ શકે. ગંધ માત્રનો ત્યાગ શક્ય જ નથી. ધર્મસ્થાનોમાં, રહેઠાણોમાં અને સભા મંડપો વગેરેમાં સુગંધભર્યું વાતાવરણ ચિત્તની સાત્વિકતામાં વિક્ષેપ કરનારું થઈ જતું નથી. અને તેથી વિપરીત સંડાસ કે ગટર વગેરેનું દુર્ગંધવાળું વાતાવરણ સાત્વિકતાનું પ્રેરક બની જતું નથી. માટે 5 વિષયો વિશે નકારાત્મક વલણ ન રાખીને યથાયોગ્ય વલણ રાખવું હિતાવહ છે. ગીતા જ્યારે વિષય તથા ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલા સુખને રાજસ સુખ માને છે ત્યારે તે પણ ઇન્દ્રિય લોલુપતાવાળી સ્થિતિને બતાવે છે. કારણ કે તેણે જ આગળ કહ્યું છે કે રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશ્યેર વિધેર્યાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. જે મનુષ્ય રાગ દ્વેષથી રહિત થઈને તથા અંતઃકરણને વશમાં રાખીને ઇન્દ્રિયો વડે વિષયોમાં વિચરણ કરે છે તે પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. આવો પ્રસન્નતા પ્રાપ્ત કરેલો મનુષ્ય બધા દુઃખોથી છૂટે છે અને જલ્દીથી જ્ઞાન યોગમાં સ્થિર થાય છે. હવે તામસ સુખ બતાવે છે, જે શરૂઆતમાં, મધ્યમાં તથા અંતમાં જીવાત્માને મોહ પમાડનારું સુખ છે તથા જે નિંદ્રા, આળસ અને પ્રમાદ વધારનારું છે તે સુખને તું તામસ સુખ જાણ. તામસ સુખ ખાસ કરીને વ્યસનોથી, નિર્દયતાભરી હિંસાથી અને અકુદરતી વિષય સેવનથી થતું હોય છે, જે આદિ તથા અંત બંનેમાં હાનિ કરનારું હોય છે. વ્યસનો
અસીમ વિષય વાસના, અકુદરતી વિષય વાસના તથા અકારણ નિર્દયતા ભરી હિંસાનું અસ્તિત્વ માત્ર માનવ જાતિમાં જ જોવા મળે છે. પશુ પક્ષીઓ, કીટ, પતંગ વગેરે જંતુઓ ચા, બીડી, ગાંજા, ભાંગ, ચરસ કે દારૂ વગેરેનું વ્યસન નથી કરતા, પણ આપણે જેટલો પૈસો અનાજ પાછળ કે દૂધ પાછળ નથી વાપરતા તેટલો વ્યસનો પાછળ વાપરીએ છીએ. વ્યસનની ખાસિયત છે કે તેને વધારતા રહો તો જ તે અતૃપ્તિથી ક્ષણિક છુટકારો આપે. વ્યસનનું સુખ શરૂઆતમાં તથા અંતમાં પણ દુઃખદાયી હોવાથી તેને તામસ સુખની સંજ્ઞા ગીતા આપે છે. જે માણસ બધા જ વ્યસનોમાંથી મુક્તિ મેળવે છે તે અનેક અનિષ્ટોમાંથી મુક્તિ મેળવે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તો માણસ નિર્વ્યસની હોવો જ જોઈએ. ગાંજો, ભાંગ, અફીણ, ચરસ, ધૂમ્રપાન વગેરે આવશ્યક અને ભયંકર હાનિ કરનાર વ્યસનોમાં ગળાડૂબ થયેલો માણસ પરાધીન અને લાચાર છે. તે સ્વસ્થ મન પ્રાપ્ત કરી શકે નહીં. પશુ પક્ષીઓ વગેરેમાં જેમ વ્યસનો નથી તેમ અસીમ વિષય વાસના પણ નથી. પશુ પક્ષીઓ વગેરેમાં બળાત્કારનું અસ્તિત્વ જ નથી. પશુ પક્ષીઓની માતાઓ નિર્ભય થઈને સમૂહમાં કે એકલી વિચરણ કરી શકે છે. 100 ગાયોમાં વિચરનાર સાંઢને કદી પણ અયોગ્ય વાછરડી કે ઋતુકાળ વિનાની ગાય પ્રત્યે જરા પણ વિકારી ભાવ રાખતો નહીં જોઈ શકો. ઋતુકાળ વિનાની કોઈ ગાય પ્રત્યે તમે તેને વિકારી બનાવવા ચાહો તો પણ તે વિકારી નહીં થાય. 100 ગાયો વચ્ચે સતત રહેનારો સાંઢ પૂર્ણ સંયમી છે. એવી જ રીતે ગાયો પણ ઋતુકાળ વિના કદી પણ સાંઢને ઉશ્કેરતી જોઈ શકાતી નથી, એટલે તે પણ સંયમી છે. આ સંયમ સપ્તાહો સાંભળવાથી કે પ્રાણાયામ કરવાથી કે ઉપવાસ કરવાથી નથી આવ્યો, પણ કુદરતી છે. માણસની અત્યંત નજીકનું પ્રાણી વાનર છે. વાનર યુથમાં પણ આવી જ સ્થિતિ છે. 25 વાનરીઓ લઈને ફરતો વાનર માત્ર ઋતુકાળના સમયે જ વિષય સેવન કરે છે. તે સિવાયના સમયે વાનર વાનરીઓ સતત સાથે રહેતા હોવા છતાં સંયમ માટે તેમને કોઈ વ્રત નિયમ આપવા પડતા નથી. તેમનામાં સહજ રીતે સંયમ છે જ. આ કારણે સાંઢ કે વાનર વગેરેનું આરોગ્ય, તેજસ્વીતા વગેરે જરાય ફિક્કું પડતું નથી. સીમમાં રહીને કુદરતી વ્યવસ્થા પ્રમાણે વિષય સેવન તેમને જરા પણ હાનિકર થતું નથી. કુદરતના ખોળે જીવનારનું કુદરત મહા બનીને કલ્યાણ કરે છે. હવે મનુષ્યની વાત કરીએ. ગીતા ઈચ્છે છે કે મનુષ્ય પણ કુદરતના ખોળે રહીને કુદરતી સીમાડામાં વિચરણ કરે. સીમાડામાં રહેવું એ પાપ નથી, દોષ નથી, વિકાર પણ નથી. પ્રકૃતિની પ્રક્રિયા છે. સ્ત્રી પુરુષની નિશ્ચિત ઉંમરે એકબીજા પ્રત્યે આકર્ષણ થવું કે એકબીજાના વિચારો આવવા તે વિકારો નથી, પણ પ્રકૃતિની પ્રક્રિયા છે. તેને દબાવવાથી, ઘૃણા કરવાથી કે પાપ માનવાથી તે અટકી જતા નથી. તે તો કુદરતની સામે પડવાની મૂર્ખતા માત્ર છે. આવો કુદરતની સહજ પ્રક્રિયા સામેનો અવરોધ માનવ જીવનમાં 2 છેડા ઊભા કરે છે. 1 અતિભોગ અને 2 અતિ અભોગ. આ બંને અકુદરતી હોવાથી માનવ જાતિ કામ વાસના દ્વારા સહજ પ્રસન્નતા પ્રાપ્ત કરવાની જગ્યાએ અનર્થોની હારમાળામાં તથા શારીરિક બરબાદીમાં અટવાઈ ગઈ છે. પ્રથમ અતિભોગમાં ગળાબૂડ થવાથી તે આરોગ્ય, તેજસ્વીતા, નિશ્ચય શક્તિ, મહત્વાકાંક્ષા, સાહસ વૃત્તિ વગેરે ખોઈ બેસે છે. નિશ્ચિત સીમા સુધીનો ભોગ તન મન બંનેને સ્વાસ્થ્ય તથા સ્વસ્થતા આપે છે, પણ સીમા બહારના ભોગો શરીરને ભયંકર ઘસારો તથા મનને વ્યગ્રતા, ઉદ્વેગ અને સતત અતૃપ્તિ આપે છે. ગીતા આ સીમા બહારના ભોગોના સુખોને તામસ સુખ કહે છે, કારણ કે તે આદિ તથા અંત બંનેમાં જીવને પ્રમાદ, આલસ્ય અને મોહ આપનાર છે. અસીમ વિષય વાસના કરતા પણ માનવ જાતિ માટે એક બીજો ભયંકર દોષ પેદા થયેલો છે. તે છે અકુદરતી માર્ગે વિષય સેવન કરવાની વૃત્તિ.
મુખ્યતઃ આ મહાદોષનું મૂળ છે અત્યંત અભોગ સ્થિતિ. ધાર્મિક ક્ષેત્રમાં વિષય વાસનાને અત્યંત પાપ માનીને તેનાથી તદ્દન દૂર રહેવા સતત ઉપદેશ અપાય છે. આ માન્યતાનો એટલો મોટો પ્રભાવ છે કે અહીં અભોગ પૂજાય છે અને શાસ્ત્રીય ભોગ પણ નિંદાય છે. કુદરતી જીવન જીવતા દંપતીઓ પણ પોતાને જાણે પાપી હોય તેવી ગ્લાનિથી જુએ છે અને ગૃહસ્થપણું ન સ્વીકારનાર અભોગી માણસોના સમૂહને લોકો કોઈ મહાપવિત્ર, મહાપુણ્યાત્મા, મહાન આધ્યાત્મિક વ્યક્તિ માનીને પૂજે છે. તેમના પગમાં પડીને આશીર્વાદ મેળવવા કરગરે છે અને તેઓ નારાજ થઈને શાપ ન આપી દે તેવા ભયથી થરથરે છે. આ બધું સતત એક ધારા ભ્રાંત ઉપદેશોનું પરિણામ છે અને જીવનને મનોવૈજ્ઞાનિક તથા શરીર વિજ્ઞાનના શાસ્ત્રથી ન જોવાનું પરિણામ છે. અનેક ક્ષેત્રોની માફક આ ક્ષેત્રમાં આપણે ભારે ભ્રાંતિઓ લઈને બેઠા છીએ. પગમાં પડીને કરગરતા ગૃહસ્થોને કોણ સમજાવે કે આ અભોગી વર્ગ ઉપરથી ગમે તેવો દેખાતો હોય પણ અંદરથી તો કામ વાસનાના ભયંકર ઝપાટાથી તે બચી શકતો નથી. તેમાં તેમનો દોષ નથી, કુદરત વિરુદ્ધ ગોઠવાયેલી વ્યવસ્થાનો દોષ છે. વારંવાર અને સમય ઉપર આવતા વાસનાના હલ્લા આગળ કોણ રાંક નથી થતું, કોણ તેમાં નથી તણાતું. એમાં સમજણ કે ખાનદાનીનો કોઈ પ્રશ્ન નથી. પરાશર અને વિશ્વામિત્ર ઋષિમાં ક્યાં ઓછી સમજણ હતી અને ખાનદાની પણ ક્યાં ઓછી હતી. પ્રેશર કુકરમાં અવરોધાયેલી વરાળની માફક અવરોધાયેલું કામ ભારે ઉત્પાત મચાવતો હોય છે. જ્યારે કોઈ પણ કુદરતી માર્ગ ન મળે ત્યારે આવો અવરુદ્ધ કામ અકુદરતી માર્ગે દોટ મૂકતો હોય છે. જે સરળ, સહજ અને નિર્દોષ કુદરતી માર્ગને પાપ સમજીને તેને લાત મારી અખંડ સંયમી થવા નીકળેલો માણસ એવા ભયંકર અને ઊંડા ખાડામાં ફસડાઈ પડે છે કે પછી તેમાંથી તે ભાગ્યે જ બહાર નીકળી શકતો હોય છે. સહજ કુદરતી માર્ગે ચાલનારને જે તૃપ્તિ મળે છે તે પેલાને કદી મળતી નથી. સહજ માર્ગી સમય આવીએ કદાચ સ્વનિયંત્રણથી પૂર્ણ સંયમી થઈ શકે, પણ અકુદરતી ખાડામાં પછડાયેલો માણસ ભાગ્યે જ સંયમી થઈ શકતો હોય છે. તેના તન મન આરોગ્યહીન, નિસ્તેજ થાય છે. તેની ઈચ્છાશક્તિ અને તેના સાહસ અને હિંમતનો ક્ષય વગેરે અનેક અનિષ્ટોથી તે મરદાતુલ્ય જીવન જીવતો થઈ જાય છે. માનવ જાતિ તેમાં પણ અકુદરતી માર્ગને આધ્યાત્મિક માનીને તેના પર ચાલવાની ભ્રાંતિ કરનાર માનવોએ પોતાની જ પ્રજા ઉપર કરેલો આ ભયંકર અત્યાચાર છે. આવા અત્યાચારનો ભોગ બનેલા છતાં પરમ સંયમી ગણાઈને પૂજ્ય થયેલા માણસોએ પોતાના જ પગલે પગલે ચાલવા હજારો નિર્દોષ ભોળા જીવનોને આ ખાડામાં ખેંચ્યા છે અને હજી પણ ખેંચે છે. કારણ કે આપણી ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ મનોવિજ્ઞાન તથા શરીર વિજ્ઞાનથી દૂર ફેંકાઈ ગયેલી છે. આપણે ભ્રાંતિઓને પૂજીએ છીએ અને પરમ સત્યથી ભયભીત થઈને મોઢું ફેરવી લઈએ છીએ. એટલે સત્યમેવ જયતે બોલીને પણ આપણો જય નથી થતો. ભ્રાંતિમાં અટવાયેલી અને ભ્રાંતિને ધર્મ માની બેઠેલી પ્રજાનો જય કેવી રીતે થાય? ગીતા આવા અનેક માર્ગી અકુદરતી વિષય સુખને તામસ સુખ કહે છે. વ્યસનના બંધન તથા પરિણામ કરતાં પણ આના બંધન અને પરિણામ વધુ ભયંકર છે. જેને કોઈ પણ વ્યસન ન હોય તો પણ ભ્રાંતિવશ કુદરતી માર્ગ છોડી બેઠો હોય તો તેવો માણસ પણ આ અકુદરતી માર્ગે ચઢી જતો હોય છે. આ અનર્થથી માણસોને બચાવવાનો સાચો માર્ગ કુદરતી જીવનનો સ્વીકાર છે. જે પાપ નથી તેને પાપ મનાવી અને જે અપવિત્ર નથી તેને અપવિત્ર મનાવીને થોડા સમય માટે માણસોમાં વિષયો પ્રત્યે ઘૃણાભાવનો ઉભરો લાવી શકાય, પણ તેથી જીવનના સ્થાયી પ્રશ્નોનું કાંઈ જ સમાધાન થવાનું નથી. સ્થાયી સમાધાનનો માર્ગ કુદરતી જીવન વ્યવસ્થામાં છે, જેમ કે પશુ પક્ષીઓ વગેરેમાં તે જોઈ શકાય છે. કુદરતી જીવન વ્યવસ્થા પ્રાપ્ત હોવા છતાં પણ વિકૃત મનોદશાવાળો એક નાનો વર્ગ
અકુદરતી માર્ગનું સેવન કરતો રહેવાનો, કારણ કે એ તેનો માનસિક રોગ છે. જેમ ઘણા માણસોને ઘરમાં જ 5 પકવાન મળતા હોવા છતાં હોટલોની રકાબીઓ ચાટ્યા વિના ચેન નથી પડતું, તેમ આ વર્ગની ઉપેક્ષા કરવી જોઈએ. તેના ચેપથી બાકીની પ્રજાને બચાવવા યોગ્ય માર્ગ કુદરતી જીવન પ્રણાલીનો છે. કુદરતી માર્ગના પણ 2 ભેદ છે, ધર્મ પ્રમાણે તથા ધર્મ વિરુદ્ધ. ગીતા ધર્મ પ્રમાણેના કુદરતી માર્ગને પોષણ આપે છે, ધર્મ વિરુદ્ધ માર્ગને નહીં. સુખ અને દુઃખ વિશે આટલું લખ્યા પછી પૂર્વ તથા પશ્ચિમના મુખ્ય અભિગમની થોડી ચર્ચા કરીએ. આપણે પૂર્વના લોકો પહેલા લખ્યું તેમ ધાર્મિક રીતે લગભગ સુખદ્રોહી અથવા તો સુખની ઉપેક્ષા કરનારા છીએ. તેનું મૂળ કારણ સંસારના સુખોમાં અટવાયેલો માણસ પરલોકને બગાડી મૂકતો હોય છે એવી માન્યતા છે. થોડા અપવાદ સિવાય લગભગ બધા આધ્યાત્મિક માણસો સંસાર સુખોની ઉપેક્ષા, ઘૃણા અને અંતે ત્યાગ કરવાનું સમજાવતા હોય છે. પરલોક અને પુનર્જન્મ પ્રત્યે એટલો બધો તીવ્ર રાગ ઉત્પન્ન કરાય છે કે અધ્યાત્મ માર્ગે વળેલો માણસ ખાવું પીવું, પહેરવું ઓઢવું, આવાસ પ્રવાસ અને પ્રવૃત્તિ તથા લાગણી વગેરે તમામ ક્ષેત્રોમાં સ્વમુખી તથા સ્વલક્ષી થઈ જતો હોય છે. આવો માણસ સૌને 84 લાખ યોનિઓની ભયાનકતા, મહાપુણ્યોદયથી મળેલો માનવ દેહ અને માત્ર આ જ જન્મમાં આત્મ સાક્ષાત્કાર અને તેના દ્વારા થનારા મોક્ષની રંગીન, આકર્ષક અને દિવ્ય વાતો સંભળાવતો હોય છે. આવી વાતોને વારંવાર સાંભળવી તેને સત્સંગ કહે છે અને આવી વાતો સાંભળીને દ્રઢ કરીને સંસાર સુખોનો ત્યાગ કરનારને 71 પેઢીનો તારણહાર માને છે. જે આવું નથી કરતા અને મને કે કમને સંસારની પ્રવૃત્તિઓમાં રચ્યા બચ્યા રહી જાય છે, તેઓ દયાને પાત્ર ઠરે છે. તેઓ પોતે પણ પોતાની દ્રષ્ટિએ પોતાને હીન સમજે છે. ખરેખર હીન ન હોવા છતાં તેઓ હીન ઠરે છે અને પેલા સ્વલક્ષી એટલે કે સ્વાર્થી આધ્યાત્મિક ગણાતા માણસો ઉચ્ચ ન હોવા છતાં ઉચ્ચ ગણાય છે. આ વિરુદ્ધ દ્રષ્ટિ જીવન પ્રત્યે ભ્રાંતિભર્યો નકારાત્મક અભિગમ ઉત્પન્ન કરે છે. એથી પ્રજા સુખદ્રોહી અને દુઃખોને સહન કરનારી બને છે. આ જ કારણસર ગમે તેટલા દુઃખો પડ્યા પછી અને ઘોર અત્યાચારો થયા પછી પણ આપણી પ્રજાએ કદી પણ સામૂહિક ક્રાંતિ કે બળવો કર્યો નથી. જ્યારે પણ થોડુંક કંઈક થયું હશે તે વ્યક્તિગત રીતે થયું હશે, પણ પૂરી પ્રજા ક્રાંતિ માટે કદી પણ તૈયાર થઈ નથી. ધર્મ અને અધ્યાત્મ પ્રજાને ઠંડી પાડવાનું સતત કામ કરે છે. પ્રજાને વારંવાર સમજાવાય છે કે સૌના કર્મો પ્રમાણે સૌને ફળ મળે છે. અત્યારે આવા કોઈ કર્મોનો ઉદય થયો છે, માટે આવેલા ફળોને ભોગવી લો. કર્મોનો પ્રભાવ પૂરો થશે એટલે બધા દુઃખો આપોઆપ દૂર થઈ જશે. એટલે કે પ્રારબ્ધવાદ. અત્યારે હળહળતો કળિયુગ ચાલી રહ્યો છે અથવા 5મો આરો ચાલી રહ્યો છે. આ કાળમાં તો આવા જ દુઃખો પડવાના. અરે હજી તો આનાથી પણ વધુ ભયંકર દુઃખો આવવાના છે. કોઈનું કશું ચાલવાનું નથી, માટે સહન કરી લો. એટલે કે કાળવાદ. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ ફરકતું નથી. તેની જ ઈચ્છાથી આ પાપ વધી રહ્યું છે. વધવા દો. જ્યારે બહુ પાપ વધી જશે ત્યારે પ્રભુ પોતે અવતાર લઈને ભૂમિનો ભાર ઉતારશે. ભગવાને વચન આપ્યું છે, માટે ધીરજ ધરો અને ભગવાન અવતાર ધારણ કરે તેવી પ્રાર્થના કરો. એટલે કે અવતારવાદ. ત્રણેય કાળમાં સંસાર છે જ નહીં. જે કાંઈ દેખાય છે, અનુભવાય છે, તે તો સ્વપ્નની માફક મિથ્યા છે. આ મિથ્યા સંસાર પ્રપંચમાં ધ્યાન આપવા કરતા બ્રહ્માકાર વૃત્તિ કરી હું નિત્ય બુદ્ધ, શુદ્ધ, મુક્ત, આનંદરૂપ પરમાત્મા પોતે છું તેવી દ્રઢ ધારણા કરો. બસ દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. તું આનંદરૂપ આત્મા છે. એટલે કે વેદાંતવાદ. આવા અનેક વાદો દ્વારા પ્રજાને ઠંડી પાડવાનું કામ થઈ રહ્યું છે. એટલે હિન્દુ પ્રજા પ્રતિકાર શક્તિ વિનાની
જે છે તેને સહી લેનારી પ્રજા બની ગઈ છે. પ્રજાનું આ ઠંડાપણું એક તરફ પ્રજાના સાચા વિકાસને અવરોધે છે તો બીજી તરફ તેના ઉપર અત્યાચાર કરનારાઓને મદદરૂપ બને છે. જે વિચાર પદ્ધતિમાંથી પ્રજા સતત દુર્બળ થતી રહી છે તે જ વિચાર પદ્ધતિને લોકો મહાન સંસ્કૃતિ, મહાન વારસો, મહાન ભૂતકાળ વગેરે લોભામણા નામો દ્વારા જાળવી રાખવા તનતોડ પ્રયત્નો કરે છે. કારણ કે વૈચારિક ભ્રાંતિ અને ભ્રાંતિ પમાડનારા પૂજ્ય થયા છે. આ કારણે ભારત ભૂમિમાં કુદરતી સંપત્તિ, કુદરતી અનુકૂળતા તથા બીજી ઘણી ભવ્યતાઓ ભરપૂર હોવા છતાં પણ પ્રજા દુનિયાની કંગાળ પ્રજામાં સ્થાન પામી છે. હવે પશ્ચિમની પ્રજાનો સુખદુઃખ પ્રત્યેનો અભિગમ સમજીએ. પહેલું તો એ કે તે કર્મવાદી નથી, અર્થાત વ્યક્તિ તથા પ્રજાના સુખદુઃખમાં પૂર્વના કર્મો, પૂર્વજન્મના કર્મો ભાગ ભજવે છે તેવું તે નથી માનતી. એટલે પૂર્વના કર્મોના ફળોને સહન કરી લેવાની તેની વૃત્તિ નથી થતી. તે તો માને છે કે જે થયું તે છે, તેની આપણા સૌની અથવા કોઈના દ્વારા થયું છે તેને આપણે સુધારીએ છીએ. સુધારવું જ જોઈએ. જો નહીં સુધારીએ તો જીવન બરબાદ થઈ જશે. માટે પોતે જ પોતાના ભવિષ્યના નિર્માતા થઈને પરિસ્થિતિને બદલીએ. તેઓ આવતો કોઈ જન્મ માનતા નથી, એટલે આવતા જન્મે સુખ ભોગવવા માટે આ જન્મે દુઃખી થવા તૈયાર નથી. સુખી થવાનો આ જ સમય છે. મર્યા પછીની વાતોથી તેમને ભોળવી શકાતા નથી. એટલે તેઓ એક તરફ ન્યાય, હક તથા સુખ સગવડ માટે જરૂર પડે ત્યારે સામૂહિક રીતે ક્રાંતિ કરે છે, ભયંકર ઉથલ પાથલ કરે છે અને પરિસ્થિતિને પોતાની ઈચ્છા પ્રમાણે વળાંક આપવા જજુમે છે. તો બીજી તરફ પોતાની બુદ્ધિને સતત વિજ્ઞાનના વિકાસમાં પરોવીને જૂની અગવડોની જગ્યાએ નવી સગવડોનું નિર્માણ કરે છે. તેમણે નિર્મિત કરેલી વૈજ્ઞાનિક સગવડો વિશ્વભરમાં પ્રસરે છે અને તેમાંથી પ્રજા સમૃદ્ધ બને છે. આપણી ધાર્મિક પ્રજા સુખદ્રોહી હોવાથી આડકતરી રીતે વિજ્ઞાનદ્રોહી પણ થઈ શકે છે. હમણાં જ એક ધાર્મિક ટોળાને જોરશોરથી આવો નારો બોલતા સાંભળ્યું હતું, નહીં ચાહીએ ભૌતિકવાદ, એક હમારા ઈશ્વરવાદ. ભૌતિક વિકાસ અને વિજ્ઞાનના વિરોધોનો આ સૂર છે. તેથી તે વિશ્વની ત્રીજા કે ચોથા નંબરની પ્રજા બની છે. બીજું એ કે પશ્ચિમની પ્રજા હળહળતા કળિયુગ જેવા કોઈ અધમકાળને માનતી નથી. કારણ કે જર્મની, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે અનેક દેશોમાં આજે પણ ઘણી પ્રમાણિકતા તથા સચ્ચાઈનું અસ્તિત્વ છે. કળિયુગના નામે આપણે ત્યાં જે ભ્રષ્ટાચાર મંદિરોથી ઓફિસો સુધી તથા દુકાનોથી દરબારો સુધી ફેલાયેલો છે તે તેમને ત્યાં નથી. એટલે કાળવાદ દ્વારા પ્રજા ઠંડી પડતી નથી. ત્રીજું, તેઓ ઈશ્વરવાદી હોવા છતાં ઈશ્વર ઘેલા નથી, પણ કર્તવ્ય ઘેલા છે. પ્રભુ ભક્તિ અને કર્તવ્ય એકબીજાના પોષક હોવા જોઈએ. ખાસ કરીને કર્તવ્યની દ્રઢતા માટે પ્રભુ ભક્તિ હોવી જોઈએ. એટલે તેમનો ઈશ્વરવાદ તેમને ઠંડા પાડવાનું કામ નથી કરતો, પણ ઉઠો, કર્તવ્ય કરો, હું તમારી સાથે છુંનો સથવારો આપે છે. બીજું, તે અવતારવાદી નથી. આજ સુધી તેમને ત્યાં ઈશ્વરનો એક પણ અવતાર થયો નથી, છતાં તે પ્રામાણિક તથા સુખી અને સમૃદ્ધ છે. કારણ કે સુખ સગવડો પ્રાપ્ત કરવા તે તન મન બુદ્ધિથી જજુમે છે. પોતાના ઉપર થનાર અત્યાચારોને પોતે જ મારી હટાવે છે. જ્યારે આપણે અવતારવાદી પ્રજા છીએ, એટલે અવતાર લઈને ભગવાન બધું કરી આપશે તેવું ગોખ્યે રાખીએ છીએ. અવતારવાદના દૂષણ રૂપે અત્યારે કેટલાય ગુરુઓ સ્વયં પોતે જ અવતાર થઈને બેઠા છે અને પૂજાય છે. 4. તેમની ફિલસૂફી નકારાત્મક નથી, અર્થાત વિશ્વ ત્રણે કાળમાં છે જ નહીં તેવી નથી. વિશ્વ એક વાસ્તવિકતા છે, એટલે તેના કણે કણનું યથાસંભવ સંશોધન કરી પ્રજાને સુખી બનાવવાના પ્રયત્નો કરતા રહેવા જોઈએ. આ કારણે તે જીવનના બધા ક્ષેત્રોમાં જજુમતી પ્રજા છે. વળી તેના કોઈ પ્રાચીન, દિવ્ય, સર્વજ્ઞ ઋષિઓ નથી, જેથી તે ત્યાં બંધાઈ ગઈ હોય. આપણે ઋષિમુનિના નામે સર્વજ્ઞ પુરુષોની એવી ભ્રાંતિઓ ઊભી કરી છે કે
કે આજના પ્રશ્નો માટે પણ 5000 વર્ષ પહેલાનો માણસ શું કહે છે તે જાણવા વધુ તત્પર રહીએ છીએ. ઋષિવાદના મોહથી પ્રજા કાલ્પનિક ભૂતકાળમાં જીવતી થઈ ગઈ છે, જેથી તેનું વર્તમાન તથા ભવિષ્ય બગડી રહ્યું છે. પ્રાચીન પુરુષો પ્રત્યે પૂર્ણ આદરભાવ રાખીને પણ જો તે વર્તમાન પ્રશ્નોને અભ્રાંતિથી સમજે તો તેનો વર્તમાન સુધરે. રૂઢિવાદી તથા પ્રાચીનપંથી ગુરુઓ આવું થવા દેતા નથી. એટલે પ્રજા સુખોની બધી શક્યતા હોવા છતાં પણ સુખી થઈ શકતી નથી. પોતાના દુઃખોને ઢાંકવા ઘણીવાર તે પોપટિયું વાક્ય બોલી દેતી હોય છે કે પશ્ચિમના લોકો તો ભારે અશાંતિ ભોગવે છે. આ વાત હું પણ કહેતો, પણ 12 વાર વિદેશની યાત્રા કર્યા પછી મારી આંખ ઉઘડી કે અમે કેટલી ભ્રાંતિમાં જીવી રહ્યા હતા. આપણે પેટમાં કે માથામાં દુખાવો થયો હોય તો પણ પૂર્વજન્મના કર્મના ફળને નિમિત્ત બનાવીએ છીએ, જ્યારે પેલા હૃદયરોગ, કિડની રોગ, કેન્સર કે અન્ય કોઈ પણ ગંભીર રોગને પણ પૂર્વજન્મનું પરિણામ ન માનીને દર્દીને સારો કરવા નવી નવી દવાઓ, નવી નવી સર્જરી વગેરે દ્વારા જજુમે છે અને મોટા ભાગે સફળ રહે છે. આ બધાના પરિણામે પશ્ચિમના દેશો જ્ઞાન વિજ્ઞાનમાં બહુ દૂર નીકળી ગયા છે અને આપણે પ્રાચીન ઋષિવાદની ઘેલછામાં ચરક અને સુશ્રુતના જ્ઞાન ઉપર પૂર્ણવિરામ મૂકી અટકી ગયા છીએ. આના પરિણામે પશ્ચિમનું તબીબી વિજ્ઞાન આખા વિશ્વ ઉપર પ્રસરી ગયું છે. પ્રતિવર્ષ અહીંથી હજારો માણસો ઉત્તમ સારવાર મેળવવા પશ્ચિમના દેશોમાં જાય છે. લાખો રૂપિયા ખર્ચે છે અને સારા થાય છે. જો આપણે ઋષિવાદના નામે અટકી ગયેલી પ્રજા ન હોત તો આપણું તબીબી જ્ઞાન વિજ્ઞાન પણ વિકસ્યું હોત અને ઉચ્ચ સારવાર લેવા વિશ્વના માણસો અહીં આવવા લાગ્યા હોત. આપણા અભિગમો આપણને દુર્બળ બનાવે છે તે વાત જો સમજાય તો ભારતમાં ભેરાયેલી સુખ સમૃદ્ધિને આપણે જીવંત કરી વિશ્વની સુખી પ્રજા બની શકીએ. ગીતા પણ તેમાં સૂર પુરાવે છે. જુઓ તેનો છેલ્લો શ્લોક, તત્ર શીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં કર્મઠ અર્જુન અને યોગેશ્વર જ્ઞાન વિજ્ઞાન પારદર્શક શ્રી કૃષ્ણની જોડી હશે ત્યાં શોભા, વિજય, ઐશ્વર્ય, દ્રઢ નિશ્ચયવાળી સાચી રાજધાની દ્રઢ થશે એવી મારી એટલે કે સંજયની નિશ્ચિત મતિ છે. ગીતા પ્રજાને યશ, વિજય, સમૃદ્ધિ તથા દ્રઢ અને સાચી રાજનીતિ પ્રાપ્ત થાય તેવું ઈચ્છે છે. શ્લોકના ક્રમને ઉલટાવી દો તો એક એક તત્વ ઉપરના તત્વનું કારણ બની જશે. જેમ કે જ્યાં દ્રઢ અને સાચી રાજનીતિ હશે ત્યાં પ્રજાને તથા રાજને વિપુલ સમૃદ્ધિ પ્રાપ્ત થયા કરશે. જ્યાં વિપુલ સમૃદ્ધિ સાથે દ્રઢ અને સાચી રાજનીતિ હશે ત્યાં શત્રુઓ ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત થશે. જ્યાં આવો અતિ ઉત્તમ વિજય હશે ત્યાં યશરૂપી શોભા આપોઆપ પ્રાપ્ત થશે. પણ આ બધાના પાયામાં અર્જુન તથા શ્રી કૃષ્ણનો અનન્ય સાથ હશે તો જ આ બધું થશે. અર્જુન એટલે ભૌતિક વિજ્ઞાન અને શ્રી કૃષ્ણ એટલે આધ્યાત્મિક વિજ્ઞાન એવો પણ અર્થ કરી શકાય.